ઘણીવાર આપણે એવું કરતા હોઈએ છીએ કે ફોનને ચાર્જમાંથી કાઢી લેતા હોઈએ છીએ પણ પછી સ્વિચ બંધ નથી કરતા હોતા, કેમ કે આપણને મનમાં એવું હોય છે કે ફોન તો ચાર્જમાં છે નહીં એટલે લાઇટ ક્યાં વપરાવાની છે. તો બોસ, આ તમારો વહેમ છે. એક રિપોર્ટ મુજબ મોબાઈલ ચાર્જરનો પ્લગ ચાલુમાં છોડી દેતા 1 વર્ષમાં 22 કરોડ યુનિટ વીજળી બરબાદ થઈ જાય છે. એટલે કે દરરોજ 6,03,000 યુનિટ અને દર સેકન્ડે 419 યુનિટ વીજળી આપણા પ્લગ ચાલુમાં છોડી દેવાની આદતથી વેડફાઈ જાય છે. તમે આ રીલ જોઈ રહ્યા છો ને ત્યાં સુધીમાં 40,000 યુનિટ વીજળી બરબાદ પણ થઈ ગઈ હશે. આ નાનકડી એવી ભૂલ આપણા ખિસ્સા પર કેટલી ભારે પડે છે એ પણ હવે હું તમને જણાવી દઉં. 1 વર્ષમાં આવી રીતે જ ચાર્જિંગનો પ્લગ ઓન છોડી દેતા વાર્ષિક 220 કરોડ રૂપિયાની વીજળી વેડફાઈ જાય છે. એક રિપોર્ટ મુજબ એક મોબાઈલને ચાર્જ કરવામાં વાર્ષિક 150 રૂપિયા જેટલી વીજળી વપરાય છે. અને હવે તમે વિચાર કરો કે એક ઘરમાં 4 લોકો ફોન રાખતા હોય અને બધા જ આવી ભૂલ કરતા હોય તો વાર્ષિક સાવ ફોગટનું કેટલું નુકસાન થતું હશે. એટલા માટે હવે ક્યારે પણ ફોનને ચાર્જમાંથી કાઢો એટલે તરત જ સ્વિચ બંધ કરી દેવાની. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.